બે આ કેટલું સાફ સુથરું ઘર લાગે છે. એક પણ ધૂળ નથી દેખાતી. અને આપણે એને જેટલી જાતી સાફ કરી એવું લાગે છે ને. હટ બે આ કોઈ બેરોજગાર બેચલરનું ઘર લાગે છે. ખોટું થયું છે આપણી યાર. ખોટું શું થયું બધાને કેવું પડશે ને. હા, આ વાર્તા શરૂ થઈ આવી રીતે. આજે તો બે ચાર મારી નાખવા છે. એક તો સાલું 3 મહિનાનું ભાડું ભરવાનું બાકી છે, બધાના પૈસા ખૂટી ગયા છે. એ ટોપા અમે મચ્છરામાં પૂરા રહ્યા મચ્છરામાં 3 મહિનાનું ભાડું બાકી છે ને. કાલે વાળા મકાન માલિક આવશે ને તો અમને ઓનલાઈન વેચી મારશે યાર. ભાડું ભરો કઈક કરો ભાડું. બે આમ શું સૂતો છે? ધાણા તળાવમાં ભેંસ એક લાફામાં આવી જાય. પેલા બલ્બના શકલ વાળા ડાચા તમારા ખટારા જેવા અને વાતો તમારી પટારા જેવી. હું તને હું કઈ ભેંસ જેવો લાગો યાર. આને કામ કે ને યાર હું ભેંસ જેવો લાગુ. કેમ તે આને કીધું ભેંસ જેવો? આ ભેંસ જેવો તને લાગે છે? હાથી કે ડાયનોસોર કે હિપોપો કે વેલ માછલી તને નંબર ગણાવે. આ જીંજી ગુરુ કે લંબુર કે અમારથી બે પ્રાણી સંગ્રહાલય બને નાખ્યું. જળવી પડશે લોકની દાળ એને તને બેઠો છી રોજગાર. નથી પૈસા કે નથી કાંઈ તો કાંઈક કામની વાત કરો બરોબર. અલા ભાઈ, હું એટલું કહું છું કે આપણે 3 મહિનાનું ભાડું બાકી છે, એ કેમ ભરશું? ઈ ભાડું ઈ તારી ગર્લફ્રેન્ડ હા તો આપણે જે પાર્ટી કરી હતી ને આપણે એમાં બધા પૈસા વપરાઈ ગયા. મારી પાસે એક પ્લાન છે. એ તો તે કર્યો તો ગોવાનો 5 વર્ષ પહેલા. જઈશું ને ગોવા. ગોવા એકે પૈસા છે નહીં જોડે. ગોવા જઈશું તો આવી જઈશું જોડે. હું અહીંયાથી છટકવાની વાત કરું. પોતપોતાના કપડા કરો પેક, બોલાવો કેપ, આપણે અહીંયાથી છટકીશું. ચાલો ચાલો. હવે બે આપણે થી જાય ને આપણે જઈએ મકાન માલિકનું પલંગ લઈ જઈશું. કારણ કે મને એમાં બહુ મસ્ત ઊંઘ આવે. એની વગર મને બહુ મસ્ત ઊંઘ આવે. પલંગ લઈ લે, ઘર લઈ લે, સોસાયટી લેતો જા, બિલ્ડિંગ લે પૂરેપૂરું. ચોરી કરવાની. એક તો 3 મહિનાની ભાડું નથી ભર્યું. ચોરી કરશો ને તો પોલીસ સ્ટેશનમાં નાખી દેજો ઓલો મકાન માલિક. તો ઊંઘ મને સારી આવે એટલે કહું છું. હા તું એને પહેલેથી અપલોડ કરવાનો રહ્યો યાર. એન્થની આરો એટલે કેમ ગયું? તમે પલંગ લો, હું ટીવી લો, આપણે ગામનો ડબ્બો એલઈડી લઈ જઈએ. જોડીને રિક્વેસ્ટ કરું છું યાર. અહીંયા બેઠ. હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું પોતપોતાના સામાન પેક કરો. અહીંથી છટકવાની તૈયારી કરો. ઠીકો હાલો સામાન પેક કર. હાલે તું સામાન પેક કરજે. ત્યાં સુધી હું આદિત્યને કહી દઉં છું અમે અહીંથી ભાગી છીએ. થી મળી ગયા છે મને આ બંને યાર. આ દુશ્મન કામના કાજના દુશ્મન અનાજના. હમણાં ચક્કરમાં નોકરી તો ગઈ, છોકરી પણ જશે. ચાલો કરી લઈએ પેકિંગ. કેસો કેવી રીતે તારે હીરા મોતી પેક કરવાના? હું તો બે સંખ્યા ચડી છે. હાલ થાનો હાય કુટીભાઈ શું કરે છે? ડાન્સ કરું છું. ઓબ્વિયસલી સૂતી જ ને યાર. 3-4 મેં તને ફોન કર્યા. તને મારી કઈ પડી જ નથી. ઓય અમર, આપણે તારું યાર. ના નથી. હે શું કીધું? મને તો ખબર જ હતી તને મારી કઈ પડી જ નથી. હા ઊભી રહી જા બુલેટ ટ્રેન. મારી વાત સાંભળ. અમે લોકો આજે ભાગવાના છીએ. હે તો હું શું કરું? ફ્રીજમાં મોઢું કોણ રાખે? હે આખું ફ્રીજ ગંધાઈ ગયું તો ખરા. કોણ? આ તો મારું છે. પાછળ 1 મહિના ખોવાઈ ગયું. પણ 1 મિનિટ એક માં જાવ તો હવે આના ચક્કરમાં આને થોડી ખોવાય. વાહ આમાં ખાલી કિસ તારું તો પણ આમ એ સામાન પેક કરો પોતપોતાના. આ શું પેક કરું? અમાર તારો સામાન રાખી લે. હા રાખી લે, બધું રાખી લે. પેન્ટ, ટી-શર્ટ, બૂટ, મોજા, ચડ્ડી બધું રાખી લે. મને રાખી લે આખો અંદર. સામાન પેક કરો. ઠીક છે હું કરી લઉં છું. હલો મમ્મી, हम ભાગ્યા છીએ. 3 મહિનાનું ભાડું બાકી. કામ કર. ગોળી ચૂ ડે બધાને બૂમ પાડીને કહી દે. જા ઢોલ વગાડીને કહી જા. એ ભાઈ ઢોલ વાગશે તો વચ્ચે હું કાલ સવારે મને નાચવા દો. હું ભાઈ મગજમાં ફરી પડી છે દંડી ઉપરથી એક આ મંદી. એક તો વાત કરી જેમાં હોય અકલ મંદી. હાય અમર હું આવી ગઈ.
શું કહેતી? મેં અમારા ત્રણને ભાગવાની વાત કરી હતી, નહીં કે આપણા બંનેની. ચાલો ગોવા જઈએ અમે સામાન બધો પેક કરી લીધો ગોવા? ગોવા જવું તમારે? એક પ્રદેશ ને થોડ નહીં ખોડે, પછી જાય સીધો ગોવા. અરે ખીચામાં છે નહીં 4 પૈસા. હાલચાલ પૂછો અમારા કેવા, નથી અમારી પાસે પૈસાની સેવા. તો અહીંયાથી અત્યારે વયા જાઓ અને અમને બક્ષી દો. ભાઈ એક પ્રાઇવેટ જુગાડ છે, ભાભી સામાન લઈને આવી છે. સામાનમાં ઘરેણા જવરા દેશે, સમજ તું. મારી બેગમાં જગ્યા જ નથી મેકઅપ થી ભરેલું છે મારું જાનેમાન, એક તો મંદીની મારી, ઉપરથી બેરોજગારી. તો કેમ એક મુસીબત ઉપર બીજી મુસીબત ઊભી કરેલો. પૈસા નહીં યાર, તારા ઘરવાળા તને ગોતતા આવશે. જા વૈજા દરવાજેથી. નહીં રહી શકું યાર ઘરે ચિઠ્ઠી લખીને આવી છું 4 દિવસ પછી હું ફ્રેન્ડ જોડે ફરવા જાઉં છું તું 4 દિવસ નહીં રાખી શકો મને? તું મને આટલો પ્રેમ નથી કરતો સારું ચાલ, આ બે આટલું જીદ કરે છે તો રાખી લઉં છું. ચાલો એ 1 મિનિટ ઉભા રહ્યો, રૂકો. 2 મિનિટ ઊભી રહે, સામાન છે નહીં. ઊભી રહે 1 મિનિટ. ચાવી કઈ ગયા નહીં. આવો ભાભી, અમારું તો બેચલરનું ઘર, ચોખાનો લોટો ધોય નહીં, દારૂનો ગ્લાસ નહીં, મેગી હોય. આવો સ્વાગત કરો. હસી હાલો અંદર ગયા, હાલો લીધા ને પેન્ટિંગ ને ચર્ચા. કેટલું કોબરું ઘર છે તમારું વોશરૂમ ક્યાં છે હું વોશરૂમ જઈને આવું તે મારા ઘર સાફ જોઈ નહીં તો ત્રણે ઘરની બહાર રહે બહુ થઈ ગયું, હવે બોલાય હોલ મીટિંગ બોલાય. ઓય, આપણી પાસે એક જ પલંગ છે અને અમે અહીંયા જ સૂશું. તારે ઓલી લઈને જ્યાં શું હોય ને ત્યાં બહાર બીજે શું જાય. એમાં મને આ પલંગમાં રૂમ કાઢો. હા હાય હવે ખરા હા બોલો હવે શું વાતો કરતા હતા જોશ જોશી ત્રણે અરે હું એમ કહેતો હતો કે આ બેડ બેડ પર શું છે? તમારી ભાભી એટલે ઈ બેની ભાભી એમ, એટલે તું શું? હા એ લોકો બહાર ગાદલા નાખીને સુઈ જશે. મામાની વો મામી, ગાડાની અંદર ચાવી, બેડ પર શું છે તમારી ભાભી. હાઉસ સ્પીડ ઓકે બાય અમરભાઈ એક મિનિટ ખૂબ સંભાળો છો. બેબી સુનો એ ચટણી મારે નકામું સેટિંગ સામે ધોવાઈ જાય. છોડવાનો તમે કહેવાય ને, છોડવાનો તો નથી જ તે. હાલ સારાને છોડવાનો નથી. ગમે એમાંથી હવે એની સામે તો તારી હવા ટાઈટ થઈ જાય છે ને. ચાલો ગાડલા પાથરો ચાલો. શું છે પણ હવે એમ તો નહીં, બહુ ખોટું થયું આપણે યાર. આપણે પણ ભાડું ભરીએ છીએ ને યાર. ભાડું હા 3 મહિનાથી જ ભાડું નહીં ભર્યું. પણ ક્યારેક તો ભરીશું ને ભાડું આપણે. બે આજે ભાગવાના હતા બધા. પણ તો સમજતો નથી યાર. ઈ પલંગ ઈ રૂમ ઉપર આપણો હક છે અને પલંગ રૂમ ઉપર ઈ લોકો હક કરીને બેઠા છે. આવું તો થોડું હોય. કેમ ધોયા મોળાની મારી મેં હોશિયારી બગાડી દીધા તને. અઢી વીકો લાગે ધોય મોડા જેવા. એકાદ જોડકનો યાદ આવતો સંભળાવી દે. બોલ હોશિયારી બોલ. આરે પણ જોડકના વાળી. ચાર જોડે જોડક. બોલ ને હોશિયારી. સાંભળો. એ બોલ. સાંભળો તો. હમણાં કાંઈ જોડી. નથી યાર. પૂજા. તો હું હું તો જગાડ જોઈ છે. હા પૂજા. હાય તમે ત્રણે જાગી છે મેં આખું ઘર સાફ કરી નાખ્યું છે તમારા માટે આલુ પરોઠા બની જશે પણ આ તો ભાંડ જ ફરી ગયા. હવે તો ઘરમાં લક્ષ્મી આવશે. હુકમ આવ્યો. એટલે આપણા ઘરમાં કર્યો હા.
બહુ મોડા ઉઠો છો. મારે ચા બે ચાલ તો ચા બના. મેં સાંભળ્યું છે કે તું પરોઠા બહુ સારા બનાવે. તો મારા માટે ઉઠ્યો છે તો બનાવે. મેં નાચી નાચીને થાકી ગઈ તો તમારે આટલું પાણી લેતા આવું લીંબુ પાણી પી. લીંબુ હા તો ભાઈ શરૂ છે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ નથી કરતા યાર તમે લોકો મેં નોટિસ કર્યું છે એમનેમ જોઈને ભાગી જાઓ છો એવું નહીં કરતા સબસ્ક્રાઇબ કરી દેજો બાકી 2K પર એક સોંગ આવવાનું છે અને એક આખી વેબ સિરીઝ આવવાની છે સૌથી ભૂખ્યા છીએ અમે તમારા પ્રેમના આંકડાઓ તો શરૂ રહે છે એના રીતે બસ તો સબસ્ક્રાઇબ કરી દેજો જે કરવું એ કરી દેજો બરોબર પણ પ્રેમ આપજો કે રોજ લ્યો મોજ લ્યો ને ખોજ લ્યો બરોબર ના મળે તો ખોજી લીજો એમ